નમસ્કાર મિત્રો। પરમ વિચાર પરિવારના તમામ નીડર, ભાગ્યશાળી અને આધ્યાત્મિક સફરના સાથીઓનું આજની આ અત્યંત ચોંકાવનારી, આંખો ખોલી નાખનારી અને તમારી 7 પેઢીઓની ગરીબી દૂર કરનારી ખાસ ચર્ચામાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, જરા શાંતિથી એક જગ્યાએ બેસી જાવ અને તમારા પોતાના જીવન તરફ, તમારા પરિવાર તરફ નજર કરો। તમે દિવસ રાત કાળી મજૂરી કરો છો, ઈમાનદારીથી પૈસા કમાવવા માટે લોહી પાણી એક કરો છો, છતાં પણ મહિનાના અંતે તમારા હાથમાં કંઈ જ વધતું નથી। તિજોરી સાવ ખાલીને ખાલી જ રહે છે અને ઉલટાનું બેંકનું કે લોકોનું દેવું વધતું જાય છે। બીજી બાજુ, તમારા જ કોઈ સગા સંબંધી કે પડોશી, જે તમારાથી ઓછી મહેનત કરે છે, તે રાતોરાત અમીર બની રહ્યા છે, નવી ગાડીઓ અને બંગલા ફેરવે છે। આવું કેમ? શું ભગવાને તમારા નસીબમાં માત્ર ગરીબી, બીમારી અને દેવાના હપ્તા જ લખ્યા છે? ના મિત્રો, બિલકુલ ના। આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્ર, ભૃગુ સંહિતા અને ગરુડ પુરાણ જેવા મહાન ગ્રંથો સ્પષ્ટ કહે છે કે માણસ પોતે જ પોતાના પગ પર કુહાડી મારે છે। ઘણીવાર આપણા જ ઘરમાં, આપણી નજર સામે સાક્ષાત લક્ષ્મીનો વાસ હોય છે, પણ અજાણતામાં આપણે રોજિંદા જીવનમાં તેનું એવું ભયંકર અપમાન કરીએ છીએ કે માતા લક્ષ્મી રડીને, નારાજ થઈને આપણા ઘરમાંથી કાયમ માટે વિદાય લઈ લે છે। અને જ્યાંથી લક્ષ્મી જાય, ત્યાં તરત જ પ્રવેશે છે અલક્ષ્મી, એટલે કે કાયમી દરિદ્રતા, બીમારીઓ અને ભયંકર ઘરકંકાસ। આજે હું તમને તમારા જ ઘરમાં પડેલી, સાવ ખૂણામાં રખડતી એક એવી સાધારણ વસ્તુ વિશે જણાવીશ, જેને તમે રોજ તમારા હાથમાં પકડો છો, પણ તેના તાંત્રિક અને ગુપ્ત વાસ્તુ નિયમો તમે બિલકુલ નથી જાણતા। આજે આપણે વાત કરી રહ્યા છીએ તમારા ઘરની સાવરણી એટલે કે ઝાડુ વિશે। હા મિત્રો, 50 કે 100 રૂપિયામાં આવતી આ સાવરણી। પુરાણોમાં સાવરણીને માત્ર કચરો કાઢવાનું સાધન નહીં, પણ સાક્ષાત માતા લક્ષ્મીનું ભૌતિક પ્રતીક માનવામાં આવ્યું છે। જે ઘરમાં સાવરણીનું સન્માન નથી થતું, તેના નિયમો નથી સચવાતા, તે ઘરમાં સાક્ષાત કુબેરનો ખજાનો લાવીને મૂકી દો તો પણ તે ઘર થોડા જ મહિનાઓમાં રસ્તા પર આવી જાય છે અને ભિખારી બની જાય છે। આજે હું તમને સાવરણીને લગતી 5 એવી ભયંકર અને વિનાશકારી ભૂલો બતાવીશ જે તમારે આજથી, અત્યારથી જ બંધ કરવાની છે, અને સાથે જ સાવરણીના 3 એવા અત્યંત ગુપ્ત અને તાંત્રિક પ્રયોગો બતાવીશ જે તમારા ભાગ્યના બંધ દરવાજા રાતોરાત ખોલી નાખશે। તો ડાયરી અને પેન લઈ લો, માતા લક્ષ્મીનું સ્મરણ કરો અને આ વાત એકદમ ધ્યાનથી સાંભળો। સૌથી પહેલા વાત કરીએ એ 5 ભયંકર ભૂલોની, જે 99% લોકો પોતાના ઘરમાં રોજ કરે છે અને બરબાદ થાય છે। પહેલી અને સૌથી વિનાશકારી ભૂલ છે સાવરણીને ઊભી રાખવી। મિત્રો, ઘરના ખૂણામાં, દરવાજા પાછળ કે દિવાલના ટેકે સાવરણીને ક્યારેય પણ ઊભી રાખવી જોઈએ નહીં। વાસ્તુશાસ્ત્ર મુજબ ઊભી સાવરણી એ શત્રુઓનો વધારો કરે છે અને ઘરમાં ભયંકર કલેશ કરાવે છે। ઊભી સાવરણીનો સીધો અર્થ છે કે માતા લક્ષ્મી તમારા ઘરમાંથી વિદાય લેવા માટે ઊભા છે, તેઓ રોકાવા નથી માંગતા। સાવરણીને હંમેશા જમીન પર આડી જ, કોઈની નજર ન પડે તેવી રીતે સુવડાવીને રાખવી જોઈએ। બીજી ભયંકર ભૂલ છે સાવરણી પર પગ મૂકવો કે તેને ઓળંગવી। ઘણા લોકો ઉતાવળમાં જમીન પર પડેલી સાવરણી પર પગ મૂકી દે છે અથવા રસ્તામાં પડી હોય તો તેને કૂદીને જતા રહે છે। મિત્રો, આ સાક્ષાત લક્ષ્મીની છાતી પર પગ મૂકવા સમાન ઘોર પાપ છે। જો તમારાથી કે તમારા બાળકોથી ભૂલથી પણ સાવરણીને પગ અડી જાય, તો તરત જ તેને હાથ અડાડીને માથે લગાવીને માતા લક્ષ્મીની માફી માંગી લેવી। જે ઘરમાં સાવરણીને રોજ પગની ઠોકરો વાગે છે, તે ઘરના લોકો આખી જિંદગી નોકરી અને ધંધા માટે દરની ઠોકરો જ ખાય છે, ક્યારેય સેટ નથી થઈ શકતા। ત્રીજી અને સૌથી સામાન્ય ભૂલ છે સૂર્યાસ્ત પછી ઘરનો કચરો કાઢવો। જો તમારા ઘરમાં સાંજે 6 વાગ્યા પછી, દીવાબત્તીના સમયે અથવા રાત્રે જમ્યા પછી સાવરણીથી કચરો કાઢવામાં આવતો હોય, તો સમજી લેજો કે તમે તમારા ઘરની બરકત અને લક્ષ્મીને જાતે જ કચરાપેટીમાં નાખી રહ્યા છો। સાંજનો સમય એ લક્ષ્મીના આગમનનો સમય છે, વિદાયનો નહીં। જો ક્યારેક રાત્રે કોઈ મહેમાન આવે કે કચરો કાઢવો જ પડે, તો તે કચરાને ભૂલથી પણ ઘરની બહાર ન ફેંકતા। તેને ઘરના કોઈ એક ડસ્ટબિનમાં કે ખૂણામાં ભેગો કરી રાખો અને સવારે સૂર્યોદય પછી જ તેને બહાર કાઢો। ચોથી ભૂલ છે ખુલ્લી જગ્યાએ સાવરણી રાખવી। સાવરણી ઘરનું એવું ગુપ્ત ધન છે જે ક્યારેય બહારથી આવતા મહેમાનોને, પડોશીઓને કે કોઈ અજાણી વ્યક્તિને દેખાવું ન જોઈએ।
તેને ઘરના સોના ચાંદીના દાગીનાની જેમ હંમેશા છુપાવીને જ રાખવી જોઈએ. જે ઘરની સાવરણી બધાને ખુલ્લેઆમ દેખાય છે તે ઘરની આર્થિક સ્થિતિ હંમેશા લોકોની નજરમાં ચડી જાય છે. કોઈને કોઈની હાય કે કાળી નજર લાગી જાય છે અને અચાનક મોટો આર્થિક ફટકો પડે છે. 5મી ભૂલ છે તૂટેલી અને વેરવિખેર સાવરણી ઘરમાં રાખવી. મિત્રો, જ્યારે સાવરણી તૂટવા લાગે, તેમાંથી સળીઓ ખરીને આખા ઘરમાં પડવા લાગે, ત્યારે તેને ક્યારેય વાપરવી નહીં. તૂટેલી સાવરણી એ સાક્ષાત રાહુ અને શનિનો પ્રકોપ નોંતરે છે. તે ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે. તેનાથી બાળકોના લગ્નમાં વિઘ્નો આવે છે અને ઘરમાં કોઈને કોઈ બીમાર રહે છે. આવી સાવરણીને તરત જ બદલી નાખવી જોઈએ. હવે મિત્રો, તમારા કાન અને મન એકદમ ખુલ્લા રાખજો, કારણ કે હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું સાવરણીના 3 એવા અત્યંત ગુપ્ત, તાંત્રિક અને રામબાણ પ્રયોગો જે ગમે તેવા મોટા વાસ્તુ દોષને બાળીને ખાખ કરી દેશે અને તમારી ગરીબીને જડમૂળથી ઉખાડી ફેંકશે. પહેલો મહાપ્રયોગ છે અખૂટ ધન આકર્ષવા માટેનો સફેદ દોરાનો ગુપ્ત પ્રયોગ. જો તમારા માથા પર દેવું વધી ગયું છે, કમાણીના બધા રસ્તા બંધ થઈ ગયા છે અને કોઈ મદદ કરવા તૈયાર નથી, તો આવતા શુક્રવારે આ પ્રયોગ કરો. બજારમાંથી એક નવી સાવરણી લઈ આવો. ધ્યાન રહે, સાવરણી હંમેશા કૃષ્ણ પક્ષમાં એટલે કે વદમાં જ ખરીદવી, શુક્લ પક્ષમાં નહીં. હવે આ નવી સાવરણીના હેન્ડલ પર એટલે કે જ્યાંથી તમે તેને પકડો છો ત્યાં એક સફેદ રંગનો સુતરાઉ દોરો બરાબર મજબૂતાઈથી બાંધી દો. દોરો બાંધતી વખતે ઓમ શ્રી હરિ શ્રી કમલે કમલાલે પ્રસિદ્ધ શ્રી હરિ શ્રી ઓમ મહાલક્ષ્મય નમઃ મંત્રનો 11 વાર જાપ કરો. મિત્રો, સફેદ રંગ શુક્ર ગ્રહનો અને શાંતિનો કારક છે. આ પ્રયોગ કરવાથી માતા લક્ષ્મીની ઊર્જા તમારા ઘરની સાવરણી સાથે કાયમ માટે બંધાઈ જશે. તમે જેમ જેમ આ સાવરણીથી કચરો કાઢશો, તેમ તેમ ઘરની તમામ ગરીબી અને નકારાત્મકતા બહાર જશે અને ધન વૈભવ ચુંબકની જેમ ઘરમાં ખેંચાઈને આવશે. બીજો પ્રચંડ મહાપ્રયોગ છે વાસ્તુ દોષ નાશ કરવા માટેનો જૂની સાવરણી અને શનિવારનો પ્રયોગ. મિત્રો, નવી સાવરણી લાવ્યા પછી જૂની સાવરણીને ગમે ત્યારે અને ગમે ત્યાં ન ફેંકાય. જ્યારે પણ જૂની સાવરણી ઘરની બહાર કાઢવી હોય, ત્યારે તેને માત્ર ને માત્ર શનિવારના દિવસે અથવા અમાસના દિવસે જ કાઢવી. આ સાવરણીને કોઈ સુમસાન જગ્યાએ, કચરાના ઢગલામાં કે પીપળાના ઝાડ નીચે મૂકી આવો. બહાર મૂકતી વખતે મનોમન કાળભૈરવને પ્રાર્થના કરવી કે, હે પ્રભુ, મારા ઘરની તમામ દરિદ્રતા, બીમારીઓ, દુશ્મનોની મેલી વિદ્યા અને નકારાત્મકતા આ જૂની સાવરણી સાથે કાયમ માટે મારા ઘરની બહાર જતી રહે. આ એક નાનકડું કામ તમારા ઘર પર લાગેલી વર્ષો જૂની નજર અને વાસ્તુ દોષને પળવારમાં ભસ્મ કરી દેશે. ત્રીજો અને સૌથી ગુપ્ત તાંત્રિક પ્રયોગ છે સાવરણી અને ચાંદીના સિક્કાનો પ્રયોગ. જો તમે ઈચ્છો છો કે તમારી તિજોરી ક્યારેય ખાલી ન રહે અને લક્ષ્મીનો કાયમી વાસ થાય, તો જ્યાં તમે રાત્રે સાવરણી સંતાડીને રાખો છો તે જગ્યાએ જમીન પર એક ચાંદીનો સિક્કો અથવા ₹1નો સામાન્ય સિક્કો છુપાવીને મૂકી દો. સાવરણી જ્યારે પણ મૂકો ત્યારે તે સિક્કાની ઉપર કે તેની બરાબર બાજુમાં જ રહેવી જોઈએ. સાવરણી, લક્ષ્મી અને સિક્કો, ધન, જ્યારે રાત્રે એકસાથે હોય છે ત્યારે તે એક પ્રચંડ આકર્ષણ ઊભું કરે છે. આ પ્રયોગથી તમારા અટકેલા પૈસા પાછા આવશે અને ધન પ્રાપ્તિના નવા રસ્તાઓ આપમેળે ખુલવા લાગશે. પણ મિત્રો, અંતમાં એક કડક ચેતવણી. સાવરણીથી ક્યારેય કોઈ પ્રાણીને, કૂતરાને, ગાયને કે તમારા ઘરના નાના બાળકોને મારવા નહીં. સાવરણીથી મારેલો માર સીધો માતા લક્ષ્મીના હૃદય પર લાગે છે અને આવું કરનાર વ્યક્તિનું આખું કુળ ગરીબીમાં સબડીને મરે છે. મિત્રો, આ કોઈ સામાન્ય કથા વાર્તાઓ નથી. આ આપણા ઋષિમુનિઓ અને સિદ્ધ વાસ્તુશાસ્ત્રીઓએ વર્ષોની તપસ્યા અને રિસર્ચ પછી આપેલા અનમોલ અને ગુપ્ત રહસ્યો છે. આ નિયમોનું પાલન આજથી અને અત્યારથી જ શરૂ કરી દો અને પછી જુઓ કેવી ચમત્કારિક રીતે તમારું અને તમારા પરિવારનું જીવન બદલાય છે. મેં મારો ધર્મ નિભાવ્યો છે, તમને સાચો, સચોટ અને અત્યંત પવિત્ર રસ્તો બતાવીને. હવે તમારો વારો છે તમારો ધર્મ નિભાવવાનો. જો તમને આ માહિતીથી હૃદયમાં થોડો પણ પ્રકાશ મળ્યો હોય, થોડી પણ હિંમત આવી હોય, તો વિડીયોને એક લાઇક ચોક્કસ આપજો. તમારો એક નાનકડો લાઇક અમારો ઉત્સાહ 100 ગણો વધારી દે છે. કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી, સાચા હૃદયથી અને પૂરા જોશ સાથે જય મહાલક્ષ્મી, જય માતા દી અથવા હર હર મહાદેવ જરૂર લખજો.
જો તમારો વાસ્તુને લગતો કોઈ પ્રશ્ન હોય તો તે પણ કોમેન્ટમાં પૂછી શકો છો. તમારા વોટ્સએપ ગ્રુપોમાં, ફેસબુક પર અને તમારા તમામ સગા સંબંધીઓ સાથે આ વિડિયો અચૂક શેર કરો. કારણ કે આ સાવરણી ભૂલો લગભગ દરેક ઘરમાં અજાણતા થતી જ હોય છે. કોને ખબર, તમારો એક શેર કોઈના ઘરની લક્ષ્મીને બચાવી લેશે, કોઈનો તૂટતો પરિવાર બચાવી લેશે. અને તેનું સીધું મહાપુણ્ય, તેના આશીર્વાદ તમારા પોતાના ભાગ્યમાં જમા થશે. આવા જ રૂંવાડા ઊભા કરી દે તેવા સાચા અને સીધા પરિણામ આપતા વાસ્તુ પ્રયોગો અને તાંત્રિક ઉપાયો જાણવા માટે આપણી પોતાની અને તમારી સૌથી માનીતી ચેનલ પરમ વિચાર ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂર દબાવો. ફરી મળીશું એક નવા જ્ઞાન, એક પ્રચંડ ઊર્જા અને એક નવા અચૂક ઉપાય સાથે. ત્યાં સુધી માતા લક્ષ્મી તમારા ઘરમાં અખૂટ ધન સંપત્તિનો ભંડાર ભરેલી રાખે અને તમારા ઘર પરિવારની રક્ષા કરે. જય શ્રી કૃષ્ણ, જય મહાલક્ષ્મી, જય બજરંગબલી.